લોકોને મજા આવી ગઈ છે મારો અવાજ સાંભળીને કે ઓલું તો શું રોજ જઈ આવીને હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ હેલો ગાઈસ ઈ મજા આવે. હા સાચી વાત છે. બસ જો ચોમાસાનો માહોલ છે તો આવો તો અમદાવાદનો માહોલ તમને વારે વારે મળે નહીં. તો આજે બી જીમની બદલે સિટીમાં લટાર મારવા જ નીકળી ગયા છે. જીમમાં જવા માટે જ રેડી થયા હતા પણ પછી જીમમાં ન ગયા ને બહાર નીકળી ગયા. આમ જોવો તમે આ તો બ્રિજ આવી ગયો. તમને અંધારું લાગશે આમાં તો. ઉભા રહ્યો પછી બતાવું. પછી બહારનું આખું બતાવું તમને વેધર. કેમ કે ઝીણો ઝીણો વરસાદ આવે છે. ઓલું નહીં કે બહુ જોરદાર વરસાદ આવે તો તમને નો મજા આવે. મજા આવે એવો વરસાદ આવે. પાણી ભરાઈ ગયા લાગે. પાણી યસ અહીંયા પાણી ભરાઈ ગયા જો. નો થોડાક જ છે તો કાઈ બહુ જ નથી પણ છે થોડા થોડા. આપણે ગણતા જ નથી પાણી ભરાવા. ઓકે 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 પણ આમ જો મસ્ત છે વાતાવરણ આખું. ઝીણો ઝીણો વરસાદ આવે છે. બાપા કતો હે બાપા કતો બાઈક કીધું યે વાહ વાહ વાહ. જો એટલે મેઇન તો શિવાજીને જ ક્યાંક બહાર લઈ જાઉં છું. બાકી હું તો ઘરે આરામથી બેઠો રહું. ચા બનાવું આદુ વાળીને પીવું સોફે બેઠો બેઠો ન્યૂઝપેપર વાંચું. આપણે બધું એવું જીવન જૂનવાણી. આ તો શિવાજીને શું એમ કહેવાય ચોમાસું છે આટલું સરસ છે તો મારે બાર આટા મારવા જવું છે એના કારણે મારા લીધે તારું જીવન જો રંગીન થઈ ગયું. હું ખાલી ડ્રાઈવર બનીને બસ આઈ એમ એન્જોયિંગ. હા બટ મારા ઘરે ચાલે એમ. બહાર બહુ સારો માહોલ છે. બારે એન્જોય કરવું અલગ વસ્તુ થઈ ગઈ ને યાર. હવે તો શિવાની માટે મેં કઈક ગોતી છે નાસ્તો વાસ્તો. હા નાસ્તો પેલા તો સવારમાં ક્યાં મળશે શું ખાવું એ વિચારવાનું છે. મને તો દાળ પકવાન ખાવાના કઈ દિવસની ઈચ્છા થઈ હતી પણ હવે ઈ તો નહીં ખાવતોય ચાલશે. બીજું કઈ ખાશે ગમે ઈ. આમાં તો ગમે ચાલે ગમે ચાલે. આવા મોસમમાં તો તમે ગરમ ગરમ ગમે આપો તો ખાઈ લેવાનું હોય. ખબર છે એકવાર આપણે વચ્ચે નાસ્તો કર્યો તો પૌવા અને ગાંઠિયા અને એવું બધું તને યાદ છે? ત્યાં જવું છે SJB ઉપર. હા હા ત્યાં બી જઈ શકીએ. ચાલો ત્યાં વયા જઈએ તો SJB ઉપર મને ખબર છે. હા નાસ્તાનું એ પ્લેસ યાદ આવી ગયું મને. તો જો અત્યારે ચાલુ વરસાદે કપડા ભલે જીમના પહેર્યા જીમમાં તો ગયા નથી અને આ શિવાની લઈ આવી છે દાળ પકવાન ખાવા. કેટલું ફર્યા અમે લોકો 9 વાગ્યાના નીકળ્યા હતા 11:30 વાગે નાસ્તો કરીએ. બોલો હવે 2-2.5 કલાક અમદાવાદમાં આટા બહાર આમ કેમ વરસાદમાં નાસ્તો ગોઈતો અમે. ના નાસ્તો ગોઈતો હતી આટા બહાર એટલે બીજું 1-2 કામ હતા એમાં. તો મિત્રો મંદ વરસાદ વરસી રહ્યો છે. સતત આ ત્રીજો દિવસ છે એટલે મોજે મોજ છે. જો દાળ પકવાન તો થોડાક બહાર ખાઈને આવ્યા અડધા ઘરે આવીને પાછો નાસ્તો ચા તો સવારની બાકી જ હતી તો શિવાની ચા મૂકી છે અને અત્યારે તો 1-2 બ્રેડ શેકે છે. એટલે આજ તો એવું થઈ ગયું કે નેક્સ્ટ વીકમાં તો જીમમાં બહુ જાજુ દોડવું પડશે. કેમ કે જીમ નથી ગયા દાળ પકવાન ખવાઈ ગયા દાળ પકવાન તો ડાયટ જ કહેવાય યાર. લે ઈ કે દાળ પકવાન જોરથી બોલતો છે હજી કર. દાળ પકવાન તો ડાયટ જ કહેવાય. ઈ દાળ પકવાનને ડાયટ જ કહે છે કોઈ જવાબ? તૈયાર થઈ ગયા છે. હવે નેતાજી ઉપર રીલ બનાવવાની છે. આટલા સરસ મુદ્દાઓ ચાલે છે તો એકાદો હવે નેતાજીએ થોડુંક પ્રકાશમાં આવવું તો પડશે ને. નેતાજીએ પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડવો પડશે કે આવું બધું શું કામ થઈ રહ્યું છે. ખાસ કરીને વરસાદમાં પાણી ભરાઈ જવાનો મુદ્દો છે. નેતાજી ચિંતિત છે એ બાબતે. તો બસ નેતાજી એ મુદ્દો સુલઝાવવા જનતાને સંદેશો આપવા જઈ રહ્યા છે. આ શું કરશે તો શિવાની રિપોર્ટિંગ. કોને રિપોર્ટિંગ? નેતાજીને મારે ક્વેશ્ચન પૂછવા માટે રિપોર્ટિંગ. અચ્છા આમાં અમારા પત્રકાર છે જે નેતાજીને પ્રશ્ન પૂછશે તો પેલા પત્રકારને પ્રશ્નો કહી દે એને ખબર પડે શું પૂછવાનું છે. એ તો જો ફિક્સ જ રહેવાનું. પ્રશ્ન પહેલાં કહી દેવામાં આવશે. બસ જો રીલ પૂરી કરીને આવ્યા કરે ભાઈ માંડ એક રીલ પૂરી થઈ. એટલો વરસાદ હતો. એક છે કેફેમાં ગયા હતા અને કેફેમાં પહોંચ્યા તો ખબર પડી કે હું માઇક ભૂલી ગયો ઘરે. તો એટલા વરસાદમાં એટલા ખાડા રસ્તામાંથી સ્પેશિયલી પાછું માઇક ઘરે લેવા આવવું પડ્યું. પછી પાછા ત્યાં કેફે પહોંચ્યા અને રીલ માંડ પતાવી. તો એને ઓર્ડર કર્યો ને સિઝલર રાખવું હતું રીલમાં. તો કે સિઝલર કે બંદા કલાક થશે કે શેફ નથી કે વરસાદને કારણે. એટલે પછી ગમે એમ કરીને બધું મેળ તેડ કરીને રીલ પતાવી. હવે જો અહીંયા બેઠી છે હર્ષ અહીંયા છે અને હર્ષ જો રાજકોટથી આવ્યો ને તો આ શૂઝ દેખાય તમને. યસ એ મને માટે શૂઝ લેતો આવ્યો. આજે મેં ટી શર્ટ પહેર્યું ને એ જ લેતો બહુ સારું ટી શર્ટ છે. અને શિવાની માટે આ શિવાનીના શૂઝ મસ્ત વાત તો જેને કહેને કે ગિફ્ટી થઈ ગઈ. હજી તો મતલબ કે કેટલી
ઓલી કંઈક ફેન્સી તમને બતાવું ભાઈ. આમ જો આ 2 થેલી ભરીને આમાં દુનિયાની જેટલી ફેન્સી ચોકલેટ હોય ને કેમ મારે તમને બધું બતાવું. એક આ છે હજી પાછું કંઈક નટેલાનું કંઈક છે, હજી પાછી એની અંદર પાછું કંઈક બોક્સ છે કુકીસનું, આ પાછું કંઈક ચોકલેટ છે, આ પાછું કંઈક હેલ્ધી સ્નેક છે, આ પાછી બધી ચોકલેટ્સ છે, હજી અંદર 4-5 પેકેટ છે. એટલું એવું જ કે મતલબ કે જો અમે ખાઈ લઈએ ને તો અમારે 1 મહિનો ગમે એટલું જીમ કરીએ ને કાંઈ ફેર નહીં પડે. એટલે એવું એને કહ્યું છે આપણે બોયઝમાં હોય ને એમ કે ભાઈ 1-2 મહિના પછી અમારા બેના ગોલ સેમ હોવા જોઈએ. ગાઈસ તો આજે છે ને ઢોસા પ્રોગ્રામ કર્યો છે, શિવાનીએ નહીં અને જે અમારા મોનાબેન આવે છે એને નહીં, લોકોને છે ને મોનાબેને કર્યો છે. આ જો અમારા શુક્લા ખાનદાનના લોક લાડીલા એવા પ્રાર્થનાબેન, એટલે કે એક શુક્લા ખાનદાનના લોક લાડીલા. એટલે ઈ જો ત્યારે સાંભાર બનાવે છે, આમાં બટેટા એટલે હમણાં મસાલો બનશે, વ્હાઈટ ચટણી ઓલમોસ્ટ રેડી છે. ઓલો પ્રોફેશનલ શેફ હોય એને જેમ લિસ્ટ મૂક્યું કે આટલી વસ્તુ લઈ આવવાનું. ઓ માય ગોડ, મને તો ખબર નથી કે આટલી બધી સારી ચટણી બનાવી હજી બનાવી નથી તો હજી આમાં વઘારને આવશે, પણ ઓલમોસ્ટ જો આ પ્રોપર જ લાગે એમ કે ભાઈ બની ગઈ. ઓહો, આજથી એનું નામ પ્રાર્થના અન્ના. તો આજે ઢોસાનો પ્રોગ્રામ સેટ થઈ ગયો છે. બસ ઢોસા માંડ્યા છે બનવા, પ્રાર્થના એક પછી એક ઢોસા બનાવી રહી છે ને આયા બધી પાર્ટી સેટ થઈ ગઈ છે. એવરીથિંગ ઇઝ રેડી. શિવાની તો આજે તો તને જલસા પડી ગયા ને કા? આટલું ભલે કે કઈ બાકી નથી રાખ્યું. બહાર તમે ઢોસા ખાવા જાવ ને જેટલું અવેલેબલ હોય ને એટલું બધું અવેલેબલ છે, અને ટેસ્ટમાં પાછું એના કરતાં બેટર. ટમેટાની ચટણી, ટોપરાની ચટણી, સાંભાર. ઓ અહીંયા મતલબ ઢોસાનો મસાલો આ જો છે એ કે હું ખાઈ લઉં. હવે દાબી જાય ઢોસા આપણે એના. હા, 37 રૂપિયાનો એક ઢોસો છે. 37 રૂપિયાનો ઢોસો તું દઈશ તું પ્રાર્થના 37 રૂપિયા વ્યવહારે તો તું ઢોસા ગણતી જાય છે કેટલા ખાય જ નહીં. એટલે 37 રૂપિયા જુનાગઢના ભાવ લગે લાગે. સિવાય એમ થાય કે હું કંઈક કામ કરી લઉં તો કે હું નાની મોટી સાફ સફાઈ કરી લઉં. ના આજે બધું પ્રાર્થના એકલા હાથે ભલે શિવાની અને હાથ દેવડાવ્યો, બાકી આ બધું એકલી પ્રાર્થના એકલા હાથે ખેંચી લીધું. અમારા છે ને કહેવાય ને કે 1000 જ હે. હા તો ગાઈસ તો ઢોસા ખાલીના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વ્લોગને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પાછા આપણે મળતા રહીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય એવરીવન. ઓય અને બાય તો કે બાય બાય ગાઈસ.